જે પક્ષી ઉડતી વખતે વારંવાર નીચે જુએ છે ને દોસ્ત, તે ભૂતકાળની અંદર શિકારીના તીરનો સ્વાદ ચાખેલો હોય છે. એક પહાડની ઊંચી ટોચ ઉપર બે ઈગલ બેઠેલા, એક યુવાન ઈગલ અને બીજો એઝેડ ઈગલ. જે યુવાન ઈગલ હતો તે હિંમતવાળો અને ઉત્સાહી હતો, પણ એની સાથે જે ઘરડો ઈગલ હતો એ શાંત અને અનુભવી હતો. યુવાન ઈગલ કહે છે કે સુંદર પવન ચાલી રહ્યો છે, હવા આટલી બધી ઝડપથી ચાલી રહી છે, તો ચાલો આપણે એક ઉડાન ભરીએ. પણ ત્યારે ઘરડો ઈગલ કહે છે કે નીચે આનાથી વધારે પવન હશે અને આ વાવાઝોડાના સંકેતો પણ હોઈ શકે છે, કેમ કે મેં મારી લાઈફની અંદર આવા ઘણા બધા પવનો જોયા છે અને તે પવનોની અંદર મારા સાથી મિત્રોની પાંખો કપાતા પણ મેં જોઈ છે. આ કહેવાથી પેલું યુવાન ગરુડ તો માની જાય છે. આને કહેવાય છે બર્ડન ઓફ એક્સપિરિયન્સ. એટલે જ્યારે આપણી સાથે કોઈ ભૂતકાળમાં કોઈ અનુભવ થયેલો હોય, તે આપણને ભવિષ્યની અંદર મહાન મુશ્કેલીઓથી બચાવતો પણ હોય છે. આભાર.